મળશે ભાઈ, અને ઇનામ લાગે છે તો ભાઈ ઇનામ મળે પણ છે. આમાં બહુ સારી મેચ થવાની ઉમ્મીદ છે. પબ્લિક બધી ગ્રાઉન્ડમાં ઊભી છે મેચ જોવા. સેમીફાઇનલની બહુ મહત્વની મેચ. 4 ઓવર 4 બોલર. મેચ ફિલ્ડિંગના કારણે હવે જે સંઘર્ષણ ડુંગરી ફાઇટર ટીમ છે, ચેમ્પિયન ટીમ છે, એ આજે પરાજયનો સામનો એમને પણ કરવો પડ્યો. બોલિંગમાં આવ્યા છે રોહિત, જેને આગલી મેચમાં બહુ જબરદસ્ત બેટિંગ કરી ખાર ચેન્નાઈવાડીના અગેન્સ્ટ. બહુ સરસ બેટિંગનું પ્રદર્શન કર્યું. હેટ્રિક 6ની બોછાડ કરી અને ઇનામના રૂપે એને 500 રૂપિયા પણ આપ્યો છે એમના ગામ તરફથી. દિનેશભાઈ જે એમના ટીમમાં રમે પણ છે અને બહુ સપોર્ટ કરે છે. હર જગ્યાએ દિનેશભાઈ બોરોની ટીમને સપોર્ટ કરવા અને જ્યાં જાય ત્યાં પહોંચી જાય છે. 4 ઓવરની મેચ, 4 બોલર. અરુણભાઈ સ્ટ્રાઇક ઉપર છે, નોન સ્ટ્રાઇક ઉપર કિશન. અને 4 ઓવરમાં સંજયભાઈ રાફુકિયા ગામ અડવાળવાળાના તરફથી ઇનામ આવ્યું છે. 4 ઓવરમાં 100 રન મારે તો 1001નું ઇનામ. અને પહેલો જબરદસ્ત શોટ અને 6. અરુણભાઈ આજે બહુ ફોર્મમાં લાગે છે અને બહુ સારી બેટિંગ કરી રહ્યા છે. અમ્પાયરનો ઇશારો 6 રન. શોર્ટ બોલ હતો, એને પુલ કરી નાખ્યો અને એ પુલના દ્વારા એમના જ સ્ટેન્ડમાં બોલ ગયો અને બોલ ગયો 6 રન. જબરદસ્ત શરૂઆત થઈ છે કાંદીવલી ટીમની. પહેલો જ બોલ રોહિત દ્વારા ખરાબ બોલ હતો અને ખરાબ બોલનું બરોબર પરિણામ લેવું હતું અરુણને અને 6 રન મારીને ટીમનું ખાતું ખોલ્યું છે. પાવર પ્લેનો બીજો બોલ. અરુણ તૈયાર અને આ ઉપાડીને મારી દીધો છે. જોઈએ છે કે આ બોલ પર 6 રન. સંજયભાઈ લાગે છે આ તમારા 100 રન પૂરા થઈ જશે 4 ઓવરમાં અગર આવી જ રીતની બેટિંગ થશે તો. બહુ જબરજસ્ત શરૂઆત રોહિત દ્વારા, અરુણભાઈ દ્વારા. રોહિત દ્વારા ખરાબ શરૂઆત અને હવે ફોનમાં ઇનામનું બૌછાર થવાનું છે. રાહુલભાઈ ગોવંડીવાળાનો ફોન આવ્યો છે. અને રાહુલભાઈ હંમેશા અનોખું જ કંઈક કરે છે તો એમને એક અનોખું ઇનામ લગાડ્યું છે. રાહુલભાઈ ગોવંડી ટીમના કેપ્ટન છે અને તીસરો પણ ગુમાવવાની કોશિશ પણ બોલ ડોટ થઈ ગયો છે. બહુ સરસ શરૂઆત થઈ છે કાંદિવલી ટીમની. રાહુલભાઈ અવાણીયા જે દેવનાર કોલોનીના ગોવંડીના કેપ્ટન છે, બહાર જે કેચ પકડશે કોઈ પણ 2 હાથથી પકડશે તો 101નું ઇનામ અને 1 હાથથી પકડશે તો 201નું ઇનામ. કોઈ પણ પ્લેયર બહાર જે કેચ પકડશે એને ઇનામ લાગ્યું છે. અને આ બહુ લાંબો અને 1 હાથથી કેચ પકડવાની કોશિશ પણ. બહાર કોઈ પણ કેચ પકડશે તો 101નું ઇનામ 2 હાથથી અને 1 હાથથી પકડશે તો 201નું ઇનામ. સંજયભાઈ રાફુકિયાનું ઇનામ તો ચાલુ જ છે ભાઈ કે 4 ઓવરમાં 101 રન કરવાનો છે. તો અરુણભાઈની કોશિશ તો થઈ રહી છે. લગભગ 4 બોલમાં 18 રન થઈ ગયા છે. 2 લાંબા 6 માર્યા 3. જેવી એમની હાઈટ છે, બોડી છે એ હિસાબથી બહુ સરસ બેટિંગ કરી રહ્યા છે. અને 5મો બોલ અને અમ્પાયરનો ઇશારો આવવાનો બાકી છે, વાઇડ બોલ. અમ્પાયર સતત 2 દિવસથી મહેનત કરીને ઊભા છે ભાઈ. બહારના અમ્પાયર આપણે રાખ્યા છે. 5મો બોલ લઈને તૈયાર અને અરુણભાઈ મિસ ટાઈમ થઈ ગયો છે પણ બોલના નીચે છે કરણ અને કરણે એક લોલીપોપ કેચ છોડી દીધી. કરણ સાથળિયા, નિતિલ સાથળિયાના ભાઈ છે અને આવી કેચ છોડશે તો ભાઈ શું થશે. આવી અમારા ગામના જમાઈ છે તો કરણ સાથળિયા કોલિંગમાં થોડું મિસ્ટેક થઈ ગયું અને
મિસ ફિલ્ડિંગના લીધે 2 રન મળી ગયા. કાંદિવલી ટીમની બહુ સારી શરૂઆત અને અરુણભાઈ ઉપાડી દીધો છે. બોલના નીચે છે ગોવિંદ અને નીતિનભાઈ બોલના નીચે અને બહુ સારી ફિલ્ડિંગ કરી અને બોલ જ્યાં સુધી કીપર આન્યા પાસે પહોંચે ત્યાં સુધી 2 રન ભાગીને કમ્પ્લીટ કરી લીધા. 22 રન 23 રન થઈ ગયા છે. 23 થઈ ગયા છે. 1 વાઇટ 2 ડબલ અને 3 6 ટોટલ સ્કોર થઈ ગયો છે 23. અમે જોઈન્ટ કોમેન્ટ્રી કરશું આકાશભાઈ અને હું પોતે. તો હવે આની ઓવર આકાશભાઈ કોમેન્ટ્રી કરશે. જય માતાજી. સેકન્ડ ઓવર અમારે નીતિનભાઈ સાથળિયાની અને પંકજભાઈ ભોજાનું ઇનામ કન્ટિન્યુ છે અને 3માં 3 6 મારે સંજયભાઈ ખારવા તરફથી 501 રૂપિયાનું ઇનામ છે ભાઈ. નીતિનભાઈને મારે તો સાગરભાઈનું બી ઇનામ છે. હાલો 500 1000 થઈ ગયા. પહેલો બોલ નીતિનભાઈનો લેગ સાઈડ બોલ નાખ્યો છે અને ટર્ન થઈ ગયો. બોલ ટર્ન કરે છે. બહુ સારો લેગ કટર બોલર છે. અમ્પાયરનો ઈશારો બાકી છે અને 22. બહુ સરસ સ્ટાર્ટ આપ્યું છે કાંદિવલીને અમારા અરુણભાઈએ. પહેલી ઓવરમાં 23 રન. બીજો બોલ અને આ બોલ છૂટી ગયો છે હાથમાંથી. અમારે કિશનભાઈ બહુ સરસ માણસ છે. બોલ આપ્યો એમના હાથમાં. સ્પોર્ટ્સમેનશિપ બતાવે છે અને નીતિનભાઈનો બીજો બોલ. બોલ રહેતો નથી નીતિનભાઈના હાથમાં. આજે અમારા અજયભાઈ કુંડિયા સ્ટેજ ઉપર આવો, થોડીક કોમેન્ટ્રી તમે બી કરો. નીતિનભાઈનો બીજો બોલ અને ફૂલ ટોસ લીધો છે અને સ્ટ્રેટ મારી દીધો છે અને શાનદાર કેચ. અમારે રોહિતભાઈ કેચ છોડતા નથી. બહુ સરસ કેચ પકડી છે અમારે અજયભાઈ કુંડિયા. વિકેટ લઈને આપી છે અમારા નીતિનભાઈ. રોહિતભાઈ શાનદાર કેચ પકડી. અરુણભાઈની વિકેટ અને હવે અમારા વિક્રમભાઈ સ્ટ્રાઇક ઉપર આવે છે. વિક્રમભાઈ કોરિયા પરિવાર અને કિશનભાઈ કોરિયા બે ભાઈ છે. રામ લખનની જોડી. અરે અજયભાઈ હશે બાપુ હશે. મોટા મોટા માણસ ને ખાલી નાના માણસ ન બતાય. પ્રમુખ ને પ્રમુખ બતાવશે ભાઈ. સારું ભાઈ હશે. સારું ભાઈ અમારી તરફથી શેષ કરી લેજો સાજી. નીતિનભાઈ નો બોલ અને બહુ સરસ બોલ. શેનવોન ની યાદ દિલાવી દીધી. એકદમ લેગ કટર. બહુ સરસ બોલ નાખ્યો છે. બોલ ત્રણ બોલમાં 1 વિકેટ લઈને આપી છે અને માત્ર 1 રન આપ્યો છે. વિક્રમભાઈની સ્ટ્રાઇક અને આ બી સરસ બોલ. બધું કવર પહેલી ઓવરનું કવર કરી રહ્યા છે અમારા નીતિનભાઈ. બહુ મહેનત કરી રહ્યા છે. રોહિતભાઈ બી શાનદાર કેચ લીધી છે. 4 બોલ થઈ ગયા. માત્ર 1 રન આપ્યો છે અહીંયા. બહુ સરસ બોલિંગ કહેવાય. આ ગ્રાઉન્ડમાં 20-22 રન પડે છે અને આ 1 રનનો શોટ છે. રનઆઉટનું ચાન્સ. બિપિનભાઈ બહુ સરસ કવર કર્યું. બહુ સરસ કપડા. મસ્ત એકદમ બ્રાન્ડેડ. અત્યારે ઢીલા કપડાની ફેશન નીકળી છે ભાઈ. અમારા મારુતિભાઈનું બી આગમન થઈ ગયું છે સ્ટેજ ઉપર. શાનદાર બોલિંગ. 2 વિકેટ લીધી છે અને માત્ર 2 રન આપ્યા ઓવરમાં. કમબેક કર્યું છે બોરીવલી બીએ. ઓવર ભાઈ ઓવર બી છે. બોરીવલી બી ની એન્ટ્રી છે. બોરીવલી એ બહાર ગયું છે
અને 2 વિકેટ લઈને 2 રન આપ્યા. બહુ 201 રૂપિયાનું ઇનામ આવી ગયું છે નીતિનભાઈ સાથળિયાનું. અને અમે અહીંયા અનિલભાઈ ચેકલિયા અને બંને જણ ભાગમાં બેઠા છીએ. એક ઓવર કોમેન્ટ્રી કરશું ભાઈ, છે આવડ્યું ન આવડ્યું. 2 ઓવર 25 રન, ટોટલ સ્કોર 25. થોડું ભાઈ અવાજ હોય તો આપો ને ભાઈ, આમાં ઇક્કો બિક્કો. ડીજે નું બહુ પ્રોબ્લેમ છે, બહુ કમેન્ટ આવ્યા છે કે અવાજ પ્રોપર આવતો નથી માઇક નું. રોહિતભાઈ ચેખલિયા કાંદિવલીના જે સપોર્ટર છે 12th મેન કરીને આવ્યા છે. વિક્રમભાઈ રાઠોડ જો હેટ્રિક 6 મારશે તો એમના તરફથી રોહિતભાઈના તરફથી 501 નું ઇનામ છે. અને બેટિંગમાં હવે ન્યૂ બેટ્સમેન આવ્યા છે રાજેશ, જે બહુ વર્ષથી ક્રિકેટ રમે છે અને બહુ સારા મારા મિત્ર છે રાજેશ. હંમેશા એમની ટીમ માટે તત્પર રહે છે. અને બેટિંગમાં આવ્યા છે વિક્રમભાઈ અને બોલિંગમાં આવ્યા છે આનિયાભાઈ, અનિલભાઈ લોરિયા. બોરેલી ટીમના હાર્દિક પાંડ્યા છે એ બોરેલીના. બેટિંગ બોલિંગ બહુ સારી કરે છે. ફૂલ ટોસ બોલ પણ કંઈ ફાયદો ઉપાડ્યો નહીં. લેગ સાઈડમાં ગોઈન અને એવી જ સારી ફિલ્ડિંગ, એવો સારો થ્રો. અને આનિયો થોડો નારાજ, આનિયો થોડો બહુ નારાજ થઈ જાય છે ઘડી ઘડી. એનું ટેમ્પરામેન્ટ વિરાટ કોહલી જેવું છે. મેચમાં હંમેશા 100% આપે છે, 100 નહીં 200% આપે છે. એનું કોઈક ગલત કરે તો એને બહુ દુઃખ લાગે છે. પણ ક્રિકેટ છે ભાઈ, ગલતીના કારણે જ બધું થાય, હાર જીત થવાની છે. અને રાજેશે ઓફસાઇડમાં કટ કરવાની કોશિશ, બોલ થઈ ગયો ડોટ. અને આનો અમ્પાયર પાસે પણ આર્ગ્યુમેન્ટ કરી રહ્યો છે, કંઈ ખબર નથી પડતી. અમ્પાયર પણ હસી રહ્યા છે કે શું છે ભાઈ, તેને શાંતિ રાખ. આનિયાભાઈ બહુ એક્સાઇટેડ છે, 200% આપે છે એમનું. પાછળ બિપિનભાઈ કેડે હાથ લઈને ઊભા છે, થાકી ગયા લાગે છે. આનિયા થોડું લાઉડ થઈ રહ્યો છે અને બહુ સારું કમબેક કર્યું છે. નીતિને જે ઓવર નાખી એ બહુ સરસ ઓવર નાખી અને સરસ શોટ માર્યો છે લેગ સાઈડમાં. અને એવી જ સારી ફિલ્ડિંગ. બીજા રનની કોશિશ પણ નાકામ રહી. જે શરૂઆત થઈ જોતી તે મળી હતી કાંદિવલીને, પણ નીતિને જે કમબેક કરાવ્યું એની ટીમને એ બહુ મોટી જબરજસ્ત. 2 મહત્વની વિકેટ, જે મેન એમના સ્ટ્રાઇકર બેટ્સમેન હતા અરુણ અને કિશન, બંનેને આઉટ કર્યા એક જ ઓવરમાં અને માત્ર 2 રન જ આપ્યા. હવે આનો ચોથો બોલ લઈને તૈયાર અનિલ લોરિયા. અને આ વિક્રમભાઈ ઉપાડીને માર્યો છે, પણ બોલના નીચે છે ગોઈન. અને ગોઈને કઈ મિસ્ટેક ન કરી અને જબરજસ્ત કેચ અને વિક્રમભાઈ આઉટ થઈ ગયા. કાંદિવલીના પેવિલિયનમાં થોડી ખલબલી મચી ગઈ છે, કારણ કે આટલી સારી શરૂઆત હતી એના પછી થોડી બેટિંગમાં. પણ આ જ વસ્તુ છે કે ભાઈ એક ઓવરમાં 23-25 રનનું કંઈ મહત્વ નથી. આપણે કહીએ છીએ કે આ ગ્રાઉન્ડનું, પણ તમારી સ્કિલ સારી હશે, તમારી બોલિંગ લાઇન એન્ડ લેન્થ સારી હશે તો તમે બોલર કહેવાશો. અને બોલર સારા હશે તો બેટ્સમેન પણ લટકી શકે છે. એવું કંઈ નથી કે બધા સિક્સ જ મારે. જેવી રીતે નીતિનભાઈએ બોલિંગ કરી, લેગ સ્પિન દ્વારા લેગ કટ કર્યો હતો હરેક બોલ, બેટ્સમેનને કંઈ સમજ ન પડી અને 2 મહત્વના વિકેટ લીધા. તો એ જ છે ભાઈ, ક્રિકેટ છે. ક્રિકેટ કંઈ પણ થઈ શકે. હરેક ગ્રાઉન્ડમાં 6 જાય છે પણ વિકેટ પણ મળે છે. બોલરનું પણ એટલું જ માન છે ક્રિકેટમાં. અને તૈયાર 5મો બોલ. અને બેટ્સમેન આવ્યા છે, અમ્પાયરનો ઈશારો વાઇડ બોલ. સૂરજ, બેટ્સમેન સૂરજ છે. નોન સ્ટ્રાઇકમાં રાજેશ. સ્કોર થયો છે 28. શોર્ટ બોલ અને પુલ કરી દીધો છે. ત્યાં ફિલ્ડર કોઈ આજુબાજુમાં બી નથી. બિપિનભાઈ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી બોલ નીકળી ગયો બાઉન્ડ્રી લાઇનના બહાર. 4 રન. એક બોલ હજુ બાકી છે. 32 રન થયા છે. સારી શરૂઆત થઈ છે
આ ઓવરમાં થોડા રન આવ્યા છે એટલે કાંદિવલી અગર 50+ કરશે તો એમના પાસે પણ બોલર સારા છે. ધનો છે જે એમનો મેન સ્ટ્રાઇક બોલર છે. ધનાભાઈને મારું મુશ્કેલ નથી, નામુમકિન છે, કારણ કે એ પણ આન્યાના જેમ જ એક્સાઇટેડ. મને યાદ છે અહીંયા બિપિનભાઈને વિકેટ લીધી હતી ને તો એ ક્રીઝ ઉપર હોઈ ગયો હતો, એ હજુ યાદ છે મને. એનો એ જલ્લોષ જોશ જોઈને બધા ખુશ થઈ ગયા હતા અને હજી મેં સેવ કરીને રાખ્યો છે એનો વિડીયો. ઓવર ખતમ, સ્કોર થઈ ગયો છે 33 રન, 3 વિકેટ, 33 3 ઓવર 33. અને લાસ્ટ ઓવરની કોમેન્ટ્રી આકાશભાઈના હસ્તે થશે. પાણી આપો ભાઈ. 3 ઓવર સ્કોર 33, 11 રન રેટે રમી રહી છે અમારે કાંદિવલી ટીમ. બહુ સરસ સ્ટાર્ટ આપ્યું હતું પણ એનો ફાયદો ઉપાડ્યો નહીં વાયાના બેટ્સમેને. નીતિનભાઈ આખી ગેમ ચેન્જ કરી નાખી એમની, 1 ઓવર નાખીને. 1 ઓવરમાં ગેમ ચેન્જ થઈ જાય છે ભાઈ. સારું રમે એટલે એ હારીને બી જીતી શકે છે. દાણુ લોકલ આવી, પેલો બોલ ચોથી ઓવરનો અને બુમર, અને આ નો બોલનો ઈશારો અમ્પાયરનો, પણ ફાયદો ઉપાડી શક્યા નહીં બેટ્સમેનના ઉપરથી ગયો બોલ. દાણુ રોડ પાલઘરથી લોકલ આવી છે ભાઈ. મુંબઈની શાન આન બાન. આ નજારો છે આપણા વિરારનો. અને આ સાઈડ ચેન્જ કરી છે હવે. અને આ હવામાં બોલ, ફિલ્ડર છે નીચે અમારા આન્યાભાઈ, અને ફ્રી હિટ છે. કેચ પકડી છે પણ ફ્રી હિટ છે. આ ફ્રી હિટનો એટલો કોઈ ફાયદો ન ઉપાડી શક્યા. આન્યાભાઈની કેચ, બહુ સરસ કેચ પકડી આન્યાભાઈ. નો નાખીને સરસ કમબેક કર્યું અમારા અજયભાઈએ. ઓવરનો બીજો બોલ રાજેશભાઈ રમી રહ્યા છે અને આ શાનદાર શોટ મારી દીધો પણ ફિલ્ડરના હાથમાં. આન્યાભાઈ એકદમ કડક ફિલ્ડિંગ કરે છે. નીતિનભાઈ બી બધા બહુ મહેનત કરી રહ્યા છે. બોરીવલી બી એમની મહેનત રંગ લાવશે. અને આ ત્રીસો બોલ ઓવરનો. तीसरा बॉल बैटना नीचे बॉल यॉर्कर डॉट बॉल बहुत सरस बॉलिंग वेल कमबैक કર્યું છે બોરીવલી ટીમે બહુ સારું કમબેક કર્યું છે અમારા ચિનાવાડી ટીમના ફિલ્ડર મેહુલભાઈ રાહુલભાઈ કઈ વાંધો નહીં ભાઈ નેવર માઇન્ડ મેચ છે થાતું રહે શું ગણપત નામ છે ભાઈ તારું ગણપતભાઈ ને સારું ચોથો બોલ અજયભાઈ નો ચોથો બોલ શોર્ટ બોલ અને શાનદાર શોટ મારી દીધો છે આ 6 મારી દીધો બહુ સરસ પિકઅપ કર્યું પોતાની ટીમને 6 રનની બઢોતરી કરી છે ટોટલ સ્કોર 42 4 બોલ 3 ઓવર 4 બોલ 42 રન બે બોલમાં જો 2 6 મારી દે તો સ્કોર સારો થઈ જાય ગેમમાં પાછું આવવાનું કાંદિવલીને ચાન્સ છે હજુ એમની બોલિંગ બહુ સારી છે કાંદિવલીની સરસ બોલિંગ નાખે છે બધા અમારા ધનાભાઈ બે બોલ બાકી છે આ ઇનિંગના આમાંથી જે જીતશે એ ફાઇનલમાં જશે વિક્રોલી સાથે લડત છે એમની અને આ બોલ કરી નાખ્યો છે ભાઈ વિકેટ અજયભાઈની
42 બહુ સરસ બોલિંગ 1 ઓવર 23 હતા અને 2 ઓવર 5 બોલમાં માત્ર 19 રન આપ્યા છે. બહુ સરસ કમબેક કર્યું છે બધાએ. આજે ક્રાઉડ થોડું ઓછું બતાવે છે. લાસ્ટ બોલ છે ઇનિંગનો. આ ગ્રાઉન્ડમાં વર્ષે બહુ મેચ થઈ છે. બધી ટીમના મેચ આ જ ગ્રાઉન્ડમાં રહે છે. પાંચમી મેચ, ચોથી પાંચમી ટુર્નામેન્ટ છે આ ગ્રાઉન્ડમાં. અમારે રાકેશભાઈ કહે છે કે ઘરે જ આવું છે. ફાઇનલ મેચ જોઈને જવાશે ભાઈ, વિક્રોલી વર્સિસ આમાંથી જે જીતશે એની લાઈવ જોવાની, લાઈવ ભાઈ. અને આ લાસ્ટ બોલમાં 2 રન પૂરા કરી લીધા છે એમની ટીમ માટે. ટોટલ સ્કોર 45 રન ટુ વિન છે. 45 નો ટાર્ગેટ મૂક્યો છે બોરીવલી બી સામે. કાંદીવલીએ ફટાફટ ફિલ્ડિંગ લગાવો તો ભાઈ ફાઇનલ પછી 5 ઓવરની સારી મોટી જોવા મળે. બહુ સરસ કમબેક બોરીવલી બીનું. કેટલા વાગ્યા? વેલ બોલિંગ સરસ કમબેક બોરીવલી બીનું. કાંદીવલીને બી ચાન્સ છે, એમનામાં ઘણા સારા બોલર છે. વેલ બોલિંગ નીતિનભાઈ સાતળિયા, બહુ સરસ બોલિંગ નાખી. 2 વિકેટ લઈને 2 રન આપ્યા ખાલી. નો ટાર્ગેટ છે ફાઇનલમાં જવા માટે. તમારે 45 રનમાં જ્યાં હતા અહીંયા ભાઈ બેસી રહ્યો. એના ઉપર કળ છે તમારું, હલતા નહીં છે. ખોણો ફાલીને બે રહેજો સાના માના, હલતા નહીં ફાઇનલ સુધી. જ્યાં બેવાડ્યા છે ને બે રહેજો. ઓલા ભાઈ કે હલતા નહીં છે કે ચાંદના બધા એમાં જ બેઠા. ફિલ્ડિંગ લગાવો ભાઈ ફટાફટ. આના પછી ફાઇનલ રમવાની છે આપણે 5 ઓવરની. 4 ઓવર 5 ઓવરની થાય તો કંઈક સારું લાગે, મેચ જોવાની મજા આવે. અમારું ભાડું બી વસૂલ થવું પડે ભાઈ. ફિલ્ડિંગ લગાવો ભાઈ. અમારા આનિયા ભાઈ કહે છે ફિલ્ડિંગ લગાડો ફટાફટ. આનિયા ભાઈ બહુ ફોર્મમાં છે આજે. અમારા દિલીપભાઈ રાપુકિયા સ્ટેજ ઉપર આવો, 2 વાણી કરો. તમારા 2 શબ્દ સાંભળવા, બહાર તો સાંભળવું છે પણ માઇકમાં બી થોડા સંભળાવો ભાઈ. અને આ મેચ ચાલુ થઈ ગઈ છે. ધનાભાઈની બોલિંગ. કોમેન્ટ્રીનો વારો અમારા અનિલભાઈનો છે એટલે એમના હાથમાં માઇક જશે હવે. સેમીફાઇનલની મેચ 45 ટુ વિન છે.
મહત્વની મેચ. ઘણો પહેલો ઓવર લઈને તૈયાર. પાવર પ્લેનો મેચ સ્ટાર્ટ. સેમીફાઇનલ પહેલો બોલ લઈને ધનો વર્સેસ આલિયાની લડત. આમાં કોણ જીતે છે જોવાનું છે. બહુ સરસ બોલ નાખ્યો પણ આ ગયો છે સિક્સના વાર. પહેલો જ બોલ અને આલિયાએ જબરદસ્ત શરૂઆત કરી દીધી છે અને ટીમને 6 રન. કોઈ શેક નહીં, છોકરા આવે બસ. પહેલો બોલ બહુ સારી શરૂઆત જેવી કાંદિવલીની શરૂઆત થઈ હતી એવી શરૂઆત બોરીવલીની પણ થઈ છે. આજુબાજુના સ્ટેશન બે પડોશી કાંદિવલી બોરીવલી. બીજો બોલ અને આ શોર્ટ બોલ જ્યાં કોઈ ફિલ્ડર નથી, ત્યાં કોઈ ફિલ્ડર નથી અને બોલ ગયો છે બાઉન્ડ્રી લાઈનના બહાર. 4 રન. ધનાભાઈ ઉપર પ્રેશર નાખતા ફૂલ પ્રેશર ધના ઉપર અને 2 બોલમાં 10 રન. બોરવેલની સરસ શરૂઆત. ત્રીજો બોલ અને આ મારવાની કોશિશ લેગ બાઇસ થઈ ગયું. સારું કમબેક કર્યું ધનાએ. મહત્વની મેચ છે. 45 રન જ છે. ટાર્ગેટ બહુ મોટો છે નહીં. પાવર પ્લેમાં જે સ્કોર જોયો એ સ્કોર બનાવી નાખ્યો છે એમને એ રીતે શરૂઆત પણ કરી છે. 3 બોલમાં 10 રન. અને આ ફૂલ ટોસ બોલ હતો અને આ વાઇડ બોલ અમ્પાયરનો ઇશારો. 3 બોલમાં 11 રન થઈ ગયા છે. અને આ બહુ જ લાંબો 6. આનો ભાઈ ફૂલ ફોર્મમાં છે આજે. 4 બોલ અને 17 રન થઈ ગયા છે. બહુ જેવી શરૂઆત કાંદિવલી હતી એ શરૂઆત અત્યારે બોરીવલીની છે. પણ મેચ છે, કંઈ પણ થઈ શકે. ક્રિકેટ છે. 1 ઓવર ગેમ પલટી નાખે જેમ નીતિનભાઈ ગેમ પલટી એવી રીતે 4 બોલ થયા છે અને 17 રન થયા છે. હજુ 2 બોલ બાકી છે. આના પછી હવે કોમેન્ટ્રી આખી મેચની આકાશભાઈ કરશે કારણ કે અમારી આના પછી મેચ છે તો અમે પણ કપડાં પહેરી લઈએ ભાઈ. જબરજસ્ત યોર્કર બોલ અને સીધા ક્લીન બોલ્ડ. આને વધારે સફળ થઈ ગયો અને હવે બેટિંગમાં આવે છે ગોવિંદ. ગોવિંદ આવી ગયા છે બેટિંગમાં. નંબર 1 જર્સી KL રાહુલ. પાંચ બોલ 17 રન. કાંદિવલીના 23 રન હતા 1 ઓવરમાં અને એવા જ શરૂઆત સારી આપી છે આલિયાએ પણ ક્લીન બોલ્ડ અને સ્કોર થયો છે 17 રન.
લાસ્ટ બોલ પાવર પ્લેનો જબરજસ્ત બોલ યોર્કર બોલ અને 1 રન ભાગવાની કોશિશ નાકામ રહી અને બોલ થઈ ગયો ડોટ અને હવે પછીની કોમેન્ટ્રી આકાશભાઈ કરશે આખી મેચની અમારા અનિલભાઈ અમને માઇક દે દીધું સારું કર્યું કંઈક તો મળ્યું અનિલભાઈ કપડાં પહેરવા જાય છે અને થોડા ઓછા મારજો ભાઈ 6 અનિલભાઈ થોડા ઓછા મારજો આજે બધા નવા પ્લેયરનું ડેબ્યુ થયું લાગે છે ટીમમાં વિક્રલેન્સ ટીમમાં અમારા મનસુખ દાદા બી બેઠા છે સ્ટ્રાઇકમાં સ્ટેજ ઉપર ભજનીક માણસ કામદાસ બાપુની ઝલક બહુ દિવસ થઈ ગયા અમને સાંભળવાના બી હવે ક્યાંક પ્રોગ્રામ આવે તો અમને વાત કરજો આવશું મનસુખ દાદા બીજું ઓવર નામ બોલર નામ બોલર નામ પ્રકાશભાઈ બીજી ઓવર લઈને આવે છે અને એક ઓવર સ્કોર એક ઓવરમાં 17 રન માર્યા છે બોરીવલી બી આમ તો કાંદીવલી બી માર્યા હતા પેલો બોલ પ્રકાશભાઈનો શોર્ટ બોલ નાખ્યો હતો પણ ડોટ બોલને બાઉન્સ ન મળ્યો રોહિતભાઈને બોલ કઈ સમજમાં આવ્યો નહીં 27 રનની જરૂર છે 28 રનની 28 રન 3 ઓવરમાં હજુ મેચ છે કાંદીવલીના હાથમાં મેચ ચેન્જ થઈ શકે છે જેમ બોરીવલીએ કરી એમ તમે બી કરી શકો છો ભાઈ પ્રકાશભાઈની આ ઓવર નિર્ણાયક રહેશે આ ઓવરમાં નિર્ણય આવી જશે ઓવરનો બીજો બોલ પ્રકાશભાઈ અને આ લેગ સાઈડમાં દિશાહીન ગેન પણ એક જ રન મળશે બહુ સરસ કહેવાય શોર્ટ બોલને બચી ગયા પ્રકાશભાઈ 2 બોલમાં 1 રન આપ્યો છે 16 બોલ 27 રનની જરૂરત છે ગેમ છે ગેમમાં કઈ બી થઈ શકે ગેમ ચેન્જ ક્યારે બી થઈ શકે છે ગેમને છોડવાની નહીં અને એમનો 3રો બોલ જોઈએ શું નાખે છે હવે આ બેટના નીચે શાનદાર બોલ નાખ્યો હતો હવામાં બોલ હતો કેચ ઉડી હતી પણ એટલો કેરી થયો નહીં અને અમારા ધનાભાઈએ બહુ શાનદાર ફિલ્ડિંગ કરી 3 બોલમાં 2 રન આપ્યા છે ખાલી ધનાભાઈની જગા પર બરાબર ઉભા નતા અને રોહિતભાઈની સ્ટ્રાઇક છે ચોથો બોલ આ ઓવરમાં રન બહુ ઓછા આવ્યા છે 3 બોલમાં માત્ર 2 રન આવ્યા છે અને આ ચોથો બોલ ને હવામાં બોલ નીચે ધનો ઉપર બોલ ને કેચ શાનદાર કેચ જેવી નીતિનભાઈ ઓવર નાખી હતી એવી ને એવી ઓવર પ્રકાશભાઈ અત્યારે ચાલુ છે 4 બોલમાં 2 રન આવ્યા છે ખાલી અને 1 વિકેટ લીધી છે નીતિનભાઈ બેટિંગ પર આવશે હવે રોહિતભાઈએ આગલી મેચમાં સારી ઓવર નાખી હતી સારી બેટિંગ કરી હતી પણ આ મેચમાં કંઈ કરી શક્યા નહીં અમારા મનસુખ દાદા અહીંયાથી રિમોટ કંટ્રોલ લઈને બેઠા છે બેઠા અહીંયાથી દરવાજો ખોલી નાખ્યો જો આને કહેવાય કે ગરડાડ્યા નહીં ગાડા વાળા ભાઈ રિમોટ કંટ્રોલ તો કહેશે કે મોટાના હાથમાં થાય ખોલી જો દાદા ખોલી જો ગાડી ભલે ક્યાં બી પડી હોય પણ રિમોટ કંટ્રોલ તો આપણા હાથમાં હોય ભાઈ બહુ સરસ બોલિંગ પ્રકાશભાઈ કાંદીવલી તરફથી 4 બોલમાં 2 રન આપીને કમબેક કર્યું છે પોતાની ટીમ માટે પહેલી ઓવરમાં 8 રન પડ્યા હતા અમારા ધનાભાઈને જેવું કાંદીવલીનું અને એવું બોરીવલીનું બંને સેમ ઓવર ચાલુ છે અને અમારા 5વો બોલ અને બહુ સરસ બોલ અને આ 9 બોલનો ઇશારો છે અમ્પાયરનો
આ ફેંકીને નો બોલ આપ્યો છે. અને ભાઈ ફેંકીને આપ્યો છે. અમ્પાયરનો ડિસિઝન. અમ્પાયર નિર્ણય અંતિમ રહેશે. અરે હા ભાઈ, કીધું અમ્પાયર ડિસિઝન, લાસ્ટ ડિસિઝન કીધું અમે. અમ્પાયર ડિસિઝન, લાસ્ટ ડિસિઝન. હે ને? અમ્પાયર ડિસિઝન, લાસ્ટ ડિસિઝન રહેશે ભાઈ. અમ્પાયર ડિસિઝન, લાસ્ટ ડિસિઝન રહેશે. આ નો એગ્રીમેન્ટ. અરે કીધું ભાઈ અમ્પાયર ડિસિઝન લાયા, તમે કીધું હાલો આવીને હવે કોમેન્ટ્રીમાં આવો કોઈક. હા આપણે ફાઇનલ રમાડવાની છે, ફટાફટ કરો. અમ્પાયર ડિસિઝન, લાસ્ટ ડિસિઝન રહેશે. ખૂણો પકડવા દો. ભાઈ અમ્પાયર ડિસિઝન, લાસ્ટ ડિસિઝન રહેશે. આર્ગ્યુમેન્ટ કરો. ડિસિઝન શું કીધું? એક રન ચરા.
5 બોલ 20 રન. કેટલા ટોટલ? કેટલા બોલ? 13. પાંચ બોલ 20 રન ને? અને મારી દીધો છે 4 રન. શું નામ હતું બોલરનું? બોલરનું નામ શું હતું? બહુ સારી બોલિંગ કરી પ્રકાશભાઈ. એટલે હું લખવાનું જ ભૂલી ગયો. રન કેટલા છે? 24 રન. 12 બોલ 21. 24 રન 24. બોલરનું નામ કાંદિવલીનો 12 ફિલ્ડર અહીંયા આવી જશે સ્ટેજ ઉપર. सूरज. શું નામ છે? नितिन भाई 6 मारे तो राजन भाई ने तरफ से 51 रुपये इनाम से. आले डॉट बॉल अर्जुन जी चांस से इनाम चालू से. आगे 101. नितिन भाई 6 मारे तो 101 इनाम से. शॉट 4 रन. नितिन भाई आगे इनाम कंटिन्यू से. વિકેટ પડે ને 101 સંજય નાકા ભુચ્ચા તરફ છે. આટલું મોટું નામ નહીં કહે છે. ખાલી નામ કે સંજયભાઈ. સંજય નાકા ભુચ્ચા. संजय भाई ने तरफ से विकेट ले तो 101 रुपया इनाम. संजय बोचा. મજા આવે ને ગેમમાં. बॉल बॉल 9 बॉल 70 रन. आले नितिन भाई उपाड़ी मारी दिए थे. कैच आउट. शानदार कैच पकड़ी से नितिन भाई ने विकेट गई. અને આપણા સુરેશભાઈ ને 101 નું ઇનામ આજે લઈ જાજો. કાંદોલીએ બહુ સારી કમબેક કરેલી છે.
ચાર બોલ એન્ડ ટેગ રમના બોલર વિકેટ લઈને 101. એ તો થઈ ગયું. ના અત્યારે વિકેટ પાછો. કન્ટિન્યુ થઈ નામ સિક્સ મારે તો બોલર તરફ સંજયભાઈના તરફથી વિકેટ લે તો 101 રૂપિયાનું ઇનામ. રિપીટ, સંજયભાઈ ભુચ્ચા સંજયભાઈ ભોસિયા. રંગપરના એ તો હો દેવાનો તમારે. નીચા હવે મારી દીધો સર. સિક્સર, સિક્સર. એનું બાજુ એક વાર 11 હાથ બોલ 11 એક શાંતા આલિયા શાંતા હા 101 મારો શું નામ છે? રાજનભાઈના તરફથી ટીનુભાઈ 6 મારે તો 101 નું ઇનામ લાગી ગયું છે. એ તો લાગી જ ગયું છે તમારું તો. સંજયભાઈના તરફથી ઇનામ કન્ટિન્યુ છે. વિકેટ વિકેટ હો હમણાં નમશે અને ટીનુભાઈ ઉપર બીજું ઇનામ લાગી ગયું 101 રૂપિયાનું 6 મારે હર્ષભાઈ ખાવડિયા તરફ હર્ષભાઈ ખાવડિયાના તરફ છે. ભાઈ ડબલ આવશે તો બી આવશે બે રન આવશે તો બી આવશે કીધું કીધું. સંજયભાઈ ભોસા તરફથી 101 રૂપિયા વિકેટ લેતો. તીનુ બિંદાસ રામ તારી વાલી ગેમ ભાઈ પ્રેક્ટિસ વાલી રામ વિકેટ હતી, રન આઉટ આવવાનો હતો પણ રહી ગયો થોડોક. હવે 6 માં 11 છકા બોલ ને. એને આઉટ લઈ જાઓ મેચ ખતમ કરી કેટલા જોતા છે? એ ટોચ ચાલુ છે 11 100 બોલ 11 રનની જરૂરત છે બોરીવલી બોયઝને. ગોઈન ઉભો છે ને ગોઈન છે ને હજુ નાખ્યું શું નામ બોલ? બોલરનું નામ કિશન કિશન. કિશન આપણા પાસે ટાઈમ ઓછો છે, ટાઈમથી ફાઇનલ પણ રમાડવાની છે. ફટાફટ કરો. શોમાં 11 છે ને અરે મુપારી દે પેલી વિડિયો સેમી ફાઇનલ 4 મસ્ત બેમાં 3 રન બી આવ્યા હતા. અને આ ચોથી ઓવરનો પહેલો બોલ લાઈન વાઇડ બોલ. આનું શું નામ કીધું બોલર કિશન. કિશનભાઈ વાઇડ કિશનભાઈ લગાતાર 10 વાઇડ નાખો તો 101 રૂપિયા અને કિશનભાઈ પહેલી ગેમ લાઈન વાઇડ વાઇડ છે અને આ બીજો બોલ વાઇડ. કિશનભાઈ હેટ્રિક લેનાર 501 મારા તરફથી કિશનભાઈ કાના બોલા કર શું સંજયનાથા ભુચ્ચા તરફથી 101 સંજયભાઈ ભોસાના તરફથી
501 501 નું ઇનામ છે હેટ્રિક વિકેટ લેતો વાઈડ નાખે તો વાઇડ બોલ બાકી ગયા વાઇડ બોલ અલા એ લગાતાર હજુ 9 વાઇડ નાખે તો 101 એ બોલશો ને હો આયા હું પેલા જ કહું છું એ સની माइक में गलत में बोलता है यूट्यूब लाइव से તું તને તું આ નિંદા જોઈ मतलब चिड़िया पाई लीली 500 रुपया લીધા જો અલગ તો બોલતી ગૂગલ पे માં મંગાવ્યું ખાવા લેવા ગયો સજીન નથી આ 3 બોલ નાખી દીધા છે પણ એક પણ બોલ મહત્વનો નથી વાઈડ સ બંદા શોટ અને બહુ સારી ફિલ્ડિંગ કરી છે આયા શાબાશ ટીનુ 2 રન એકમાં 5 આયા એટલે 5 માં 6 રૂપિયા 5 માં 100 ના અરુણ એટલે બે માં 2 વિકેટ લેના સંજય નાથા ભૂચેતર 5 માં અરે હેટ્રિક નું તો વિકેટ લાયા તમે 2 રન સાલા મેચ રમવાની તાલી પછી હા જલ્દી જલ્દી ચાલો अंपायर डिसीजन लास्ट डिसीजन लेसे जल्दी जल्दी मैच स्टार्ट करो 5 बॉल 100 रन की जरूरत है बोरिवली बॉयज ने फटाफट चालू करो फटाफट फाइनल ओवर में से आने पर રાત નથી કરવાની ના માઈક માં अंधारू થઈ જશે બોલ કાળા કાળા થઈ જશે દેખાશે નહીં કોઈને બોલ નો ખા आगे आगे બોલ નો ખા 4 માં डॉट बॉल મારો આપણો સ યાર એક મારો મારો હારો સ અમે રિસ્પેક્ટ अरे હું સાહેબ આપો ટેન્શન વાઈટ ડોટ છે કા જોવા અને બીજો બી ડોટ 3 બોલ 6 રનની જરૂરત છે 2 બોલ સરસ નાખ્યા છે કા દાદા બધાને લગાડવું છે એવું નથી માઈક માં હાથ રાખીને બોલી ના थर्ड बॉल 2 रन की जरूरत बोरीवली बॉयज में અને ક્લીન બોલ ट्रॉफी मत तोड़ डालना आराम से दोनों अपने लिए ऐसा करते અજય બિપિનભાઈ ના મોકલમાં બિપિનભાઈ બેઠો છે બિપિનભાઈ સર ભૂમ્યા ઓપનિંગ જાશે બિપિનભાઈ ના અને બહુ રોમાંચક મેચ થઈ રહી છે 2 બોલ 6 રનની જરૂરત છે બોરીવલી બોયઝને બહુ સારી બોલિંગ નાખી રહ્યા છે એમના ટીમ માટે બિપિનભાઈ અને બિપિનભાઈ 6 મારે નામ શું તમારું મનસુખભાઈ શેખલિયાના તરફથી 501 નું ઇનામ છે બિપિનભાઈ 6 મારે તો આ બોલમાં આ બોલમાં આ બોલ આ બોલમાં 6 મારે તો 501 નો संजय नाथा भूचेतર તમે જવાન દે જાઓ તમે
બહુ રોમાંચક મેચ થઈ ગઈ છે. બિપિનભાઈના ઉપર 500 લેખનું ઇનામ છે. 6 મારો તો આ બોલ ઉપર. બોલર છે ને બોલર બસો એક નું ઇનામ જેનું 6 મારે ને શનિ ખાવડ્યા એટલે શાહી નહીં સ્ટ્રાઇક રન આઉટ થયો ના 8 વિકેટ. એ આ બેટ્સમેન નામ શું છે? અજય. हेलो 5 बॉल 100 रन होता है. टीवी हवा चालू सर. ખાલી બેટ માટે ના બોલ બહાર છે. चूतिया लोग साहब. अरे कोई थी फाइनल में मार. हेलो જે સિંગલ પડ્યા હતા ઘરે જો તો ચાલુ છે અત્યારે અત્યારે ये भैंस વાણિયા વાણિયા કેટલા જોતા હતા 100 પૂરા જોતા સર. એક બોલ એ વાણિયા 100 રન. એક બોલ ઉપર 1 6. હવે બોરીવલીના હાથમાંથી મેચ લઈ લીધી છે કાંદીવલીએ. બોરીવલી બોયઝના હાથમાંથી મેચ લઈ લીધી કાંદીવલીએ.